ચાલો ખેડૂત મિત્રો, એક કૃષ્ણ નીતિ શીખવાડું છું. જળ, જમીન અને જોરું, ત્રણ કજિયાના છોરું. આજકાલ છૂટાછેડાના કેસ વધારે થાય છે અને જમીનની કિંમતો અતિ કિંમતી થતી જાય છે. પરિણામે ઘણી વખત એવું બને કે કેટલાક વ્યક્તિઓ મિલકત ઉપર જ નજર હોય જાણે, અને છૂટાછેડાના કેસ થાય એટલે મિલકતમાં એવા ફસાઈ જાય કે ન પૂછો વાત. આવા લોકો માટે અગત્યની જાણકારી આપું છું કે આવી મિલકત વારસાગત મિલકત હોય તો એને સ્વપાર્જિત મિલકતમાં તબદીલ કેવી રીતે કરી શકાય, એના માટે અગત્યની માહિતી છે. પણ વિડીયો પૂરો સમજજો. સમજ્યા વગરનું કરશો તો દવાનું રિએક્શન આવશે, એ બરાબર સમજજો. તો આપણે કોઈ દાદા પાસે મિલકત છે અને એના બાપને મળે તો એ વારસામાં મિલકત થઈ, એના દીકરાને મળે એટલે વારસાગત સંપત્તિ. પણ દાદા જો પોતાના પુત્રને એ મિલકત ગિફ્ટ દ્વારા અથવા વિલ દ્વારા આપી દે તો પછી એના દીકરાનો માલિકી હક અને પુત્રવધૂનો માલિકી હક થતો નથી. આ વસ્તુને વ્યવસ્થિત સમજાવું છું, બરાબર સમજજો. કે ગિફ્ટ અને સેલ ડીડ વચ્ચેનો તફાવત પણ સમજાવીશ અને વારસા વચ્ચેનો તફાવત પણ સમજાવીશ, એટલે બરાબર સમજી લેજો. કોઈ પણ મિલકત વારસાગત ત્યારે કહેવાય કે જ્યારે દાદા પાસેથી એના બાપને મિલકત આવે અને બાપ પાસેથી એના દીકરાને મિલકત આવે, એટલે પુત્ર વધુ ભાગ માગી શકે. પરંતુ જો દાદાએ પોતાના દીકરાને, એટલે જેનો દીકરો છે પૌત્ર, એના બાપુજીને, એટલે દાદો જો એના છોકરાના બાપને આ મિલકત વારસાગત આપવાને બદલે, વારસા એટલે હયાતીમાં હક અથવા તો વારસા એન્ટ્રી દાખલ કરતાં પહેલાં એ ગિફ્ટ દ્વારા જો આપી દે અથવા તો વિલ દ્વારા જો એને આપી દે તો એ વ્યક્તિની એ સ્વપાર્જિત મિલકત થઈ ગઈ. હવે એના પુત્રનો કે પુત્રવધૂનો હક લાગી શકે નહીં. પણ બરાબર યાદ રાખજો, ગુજરાતમાં વિલ દ્વારા મિલકત ટ્રાન્સફર કરવી હોય તો સૌ પ્રથમ એ ખેડૂત ખાતેદાર હોવો જોઈએ. એટલે ક્યારેક એક ટુકડો જુદો લઈ અને એને ખેડૂત ખાતેદાર બનાવી દેવાય. માનો કે દાદા છે એના નામે એક જમીન લઈ લીધી, હાવ સસ્તા ભાવની જમીન મળતી હોય લઈ લેવાની. સસ્તા ભાવની જમીન લઈ લીધી અને એના બધા વારસદારોના નામ દાખલ કરી દીધા. એટલે જે પૌત્ર છે એના બાપનું નામ દાખલ થઈ ગયું, એટલે એ ખેડૂત થઈ ગયા. હવે દાદા એને સેલ ડીડ કરી દે તોય ચાલે, વિલ દ્વારા વિલ દ્વારા એને ટ્રાન્સફર કરે એટલે દાદા ગુજરી જાય ત્યારે અસ્તિત્વમાં આવે તોય ચાલે, અથવા તો ગિફ્ટ દ્વારા ટ્રાન્સફર કરી દે તોય ચાલે, કારણ કે એના બાપ જે છે એનામાંથી એ વારસા એન્ટ્રી લઈ અને ખાતેદાર થઈ ગયા. હવે તમને ગિફ્ટ અને સેલ ડીડ વેચાણ દસ્તાવેજનો તફાવત સમજાવું છું. કોઈ પણ વ્યક્તિ જ્યારે વિલ દ્વારા મિલકત ટ્રાન્સફર કરે છે તો એને એક પણ રૂપિયો સ્ટેમ્પ ડ્યુટી લાગતી નથી. પરંતુ ગિફ્ટ દ્વારા જો ટ્રાન્સફર કરે છે તો થોડી સ્ટેમ્પ ડ્યુટી લાગે છે. માનો કે વિલ દ્વારા ટ્રાન્સફર કરે તો વિના આવે છે, એ એના મિલકતમાં ટ્રાન્સફર થઈ જાય એટલે એને કશી બીજી વિચારવાની જરૂર નથી. પણ ગિફ્ટ દ્વારા ટ્રાન્સફર કરે તો એ મફત, એટલે વિના આવે છે, 1 રૂપિયો અંદર લખવાનો નથી, વિધાઉટ કન્સિડરેશન એ ટ્રાન્ઝેક્શન થાય છે. જ્યારે સેલ ડીડની અંદર માર્કેટ વેલ્યુ લખવામાં આવે છે. બંનેની અંદર યાદ રાખજો, 30 લાખથી વધારાની રકમ હશે તો ઇન્કમ ટેક્સના સ્ક્રુટિનીમાં કોઈ પણ ડોક્યુમેન્ટ જશે, એ ખાસ કાળજી રાખવી. ગિફ્ટ હોય તો ભલે, અને વેચાણ દસ્તાવેજ હોય તો ભલે. પરંતુ ગિફ્ટ માટે એક ચિંતાકારક મુદ્દો જરાય નથી કે ગિફ્ટ જે છે એ સીધી લીટીના લોહીના સંબંધોને ટ્રાન્સફર કરી શકાય. એટલે દાદા દાદી જે છે એના પુત્રને, એટલે માતા પિતાને, માતા પિતા જે છે પોતાના પુત્રને, અથવા પૌત્રીને, પુત્ર બોલું એટલે પુત્ર પુત્રી બધા આવી જાય, એમને એ ટ્રાન્સફર કરી શકાય. એવી જ રીતે કાકા કાકી, ફઈ ફુવા, એ પણ એના ભાઈ ભત્રીજા વગેરેને તરફેણમાં વિલ દ્વારા થઈ અને ગિફ્ટ દ્વારા થઈ અને મિલકત, ગિફ્ટ બિલ તો ગમે એને આપી શકાય, પણ ગિફ્ટ જે છે લોહીના સંબંધોથી જ આપી શકાય. જ્યારે સેલ ડીડ વેચાણ દસ્તાવેજ તો ગમે એના નામે ત્રાહિત વ્યક્તિ માંડી, લોહીના સંબંધોથી માંડીને ગમે એને આપી શકાય. ગુજરાત રાજ્યની અંદર આપણે ત્યાં સ્ટેમ્પ ડ્યુટીમાં વિલની અંદર કોઈ સ્ટેમ્પ ડ્યુટી નથી. એના માટે પ્રોબેટ કઢાવવું પણ જરૂરી નથી. અન્ય મિલકતો ઉપર, જમીન અને મકાન ઉપર પ્રોબેટ કઢાવવા પડે, આના માટે પ્રોબેટની જરૂર નથી. ગુજરાત રાજ્યમાં જો ગિફ્ટ દ્વારા તમે જમીન ટ્રાન્સફર કરતા હોય, ખેતીની જમીન, તો એમાં ઓછી સ્ટેમ્પ ડ્યુટી લાગુ પડે, એટલે કે સ્ટેમ્પ ડ્યુટીમાં થોડી રાહત હોય છે. જ્યારે વેચાણ દસ્તાવેજ કરો, પિતા પુત્રને કરે તો પણ ભલે, કે ગમે એને કરે તો રેગ્યુલર સ્ટેમ્પ ડ્યુટી લાગુ પડતી હોય છે. રજિસ્ટ્રેશન ફીમાં અહીંયા ફાયદો છે, રેગ્યુલરમાં રજિસ્ટ્રેશન ફીમાં, સેલ ડીડના અંદર વેચાણમાં કોઈ ફાયદો નથી. એવી જ રીતે ઇન્કમ ટેક્સની અંદર જબરદસ્ત ફાયદો હોય છે ગિફ્ટની અંદર, અને વેચાણની અંદર તો ઇન્કમ ટેક્સ વગેરે છે એ ભરવો જ પડે, એ તો આપ સૌને ખબર છે. એવી જ રીતે એક વખત વિલ અમલી બની ગયું અથવા તો ગિફ્ટ ડીડ અમલી બની ગયું પછી જો ધાક, ધમકી, દબાણ એવી કોઈ પ્રવૃત્તિ ન થઈ હોય તો એ રદ થઈ શકતું નથી. જ્યારે સેલ ડીડ બંને પક્ષકારો ઈચ્છે તો પાછું રદ થઈ શકે અને મૂળ નામે ટ્રાન્સફર થઈ શકે, આવી સેલ ડીડમાં જોગવાઈ છે. એવી જ રીતે બંનેની અંદર સમજી લેજો, 3 ટ્રાન્ઝેક્શનની અંદર વિલ દ્વારા હોય તોય ભલે, ગિફ્ટ દ્વારા હોય તોય ભલે, અને વેચાણ દ્વારા હોય તોય ભલે, ગુજરાતમાં ખેડૂત ખાતેદાર હોવા જોઈએ. એટલે મેં પહેલાં કીધું એમ, દાદાએ એક મિલકત લઈ લેવાની, જે હયાતીમાં હક દાખલ કરી, બધા વારસદારોના નામ દાખલ કરી દીધા એક જ મિલકતની અંદર, જે સસ્તા ભાવની એક લીધી છે એમાં, અને પછી અન્ય મિલકત એની જે વારસાગત પોતાને આવી છે એ વિલ દ્વારા થઈને, અથવા તો હયાતીમાં દેવી હોય તો ગિફ્ટ દ્વારા થઈ અને યોગ્ય પુત્રને આપી દે, અથવા તો બધા પુત્રોને ભલે આપી દે, તો પછી એના પૌત્ર અને પુત્રવધુ એના માટે વારસાગત સંપત્તિ રહેતી નથી. એટલે છૂટાછેડા લેવાય અથવા તો ક્યારે પણ કોઈ બ્લેકમેલિંગ કરતું હોય તો એવા સમયે મારી આ માહિતી તમને ઉપયોગી થશે. યાદ રાખજો, ટાઇટલ
ના નિયમો બધા માટે સરખા છે, ટાઇટલ ચોખ્ખું હોવું જોઈએ, ખેડૂત ખાતેદાર નિયમો બધા માટે ચોખ્ખા છે. આવી અવનવી જાણકારી હું હંમેશા નીતિમત્તાની વાત કરું છું અને સમાજની અંદર સમાજ વ્યવસ્થા કેવી રીતે જળવાઈ રહે, કોઈનો હક દુભાવવાની વાત કરતા નથી. સમાજ વ્યવસ્થા જળવાઈ રહેવી જોઈએ અને એના માટે થઈ યુટ્યુબમાં જઈ રમણીકભાઈ કોટડિયા વિડીયો નામની ચેનલ જોજો તો ક્યારેય ન જાણી હોય એવી અવનવી માહિતીઓ તમને જાણવા મળશે. રમણીકભાઈ કોટડિયા વિડીયો ચેનલમાં હું તાલીમ કેમ્પના વિડીયો પણ મૂકું છું, એટલે જે તાલીમ લેવા નથી આવી શકતા એમને આ માહિતી ઘરે બેઠા મળશે અને જેને તાલીમ લેવા આવવું છે એના માટે થઈ એને એક નંબર આપું છું, યાદ રાખજો. આ નંબર ઉપર વોટ્સઅપ જ કરવાનો છે. એમાં માર્ગદર્શન લેવા માટેનો નંબર 989810 વાળો નંબર છે, જે યુટ્યુબમાં જઈને જોઈ લેવાનો છે. આ નંબર માત્ર તાલીમ લેવા આવવા અથવા પ્રવાસ દરમિયાન મને રજિસ્ટ્રેશનમાં મળવું હોય એના નામ નોંધાવવા પૂરતો સીમિત છે. આ નંબર ઉપર ફોન ઉપડશે નહીં, માત્ર વોટ્સએપથી મેસેજ થઈ શકશે. 9172308434 ઉપર મને રજિસ્ટ્રેશન કરાવી શકો છો. ફરીને કહું, 9172308434 ઉપર ફોન ઉપડશે નહીં. ફોનના પ્રશ્નોના જવાબ આપવામાં આવતા નથી. માત્ર જેને પ્રવાસ દરમિયાન મળવું છે અથવા તો તાલીમ કેમ્પમાં આવવું છે એમની રજિસ્ટ્રેશન પૂરતો જ આ નંબર સીમિત છે.